નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે એક સૂર્યા સીડ્સના બાજરીના ફિલ્ડ ઉપર આવેલા છીએ. તો સૌપ્રથમ આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીશું કે એમનું નામ અને આ એમનો એરિયાનું. મારું નામ પટેલ પરાગભાઈ અજમલભાઈ, ગામ જાલોડા. અમે આ સૂર્યા નર્મદા સીડ વાયેલું છે, બહુ સારું છે અને તેના બોથા પણ બહુ સારા છે અને ડોડો પણ બહુ સારું આવે છે, દાણાદાર ભરપૂર છે અને સાઈડમાં પણ હાઈટ એની બહુ વધારે છે અને પડતી પણ નથી. તો તમે આ જે પહેલા તમે જે વાવેતર કરો છો એના મને આ વાવેતરમાં તમને નર્મદા બાજરીમાં કઈ ફરક લાગે છે? અમે વર્ષોથી વાવસ છે નર્મદા સીડ નું જે છે સૂર્યા, બહુ સારું છે, હાઈટ પણ સારી છે અને ડોડામાં પણ બહુ સારું છે, દાણો પણ સારો છે. બરોબર. અને આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય તો તમે શું ભલામણ કરશો કે આ બાજરી વાવી જોઈએ? આ ચોક્કસ વાવી જોઈએ. આનું પણ ડોડું બહુ સારું છે અને દાણા પણ ભરપૂર આવે છે. બરોબર. તો આપણે એમ કહેવાનું થાય છે કે બીજા ખેડૂતોને પણ આ વાવેતર કરવું જોઈએ. આ ચોક્કસ એમની હાઈટ પણ બીજા કરતા બહુ વધારે છે અને ભોથે કેવી પડે છે? પોતે ખૂબ સારી પડે છે, પડતી પણ નથી. પવન બહુ આવ્યો પણ એનો ભોથો બહુ છે, 1 માંથી 5 5 6 6 7 8 ફૂંડા આવે છે. બરોબર. 6 6 7 7 આપણે ડુંડા આવે છે તો બહુ પણ સારી એવી ભોથે પણ પડે છે. હા, વેરાયટી ખૂબ સારી છે. વેરાયટી સારી છે. હમણાં વાવાઝોડું આવ્યું તેમાં પડી પણ નથી પડી, એટલે બહુ સારામાં સારી વેરાયટી છે. આ વવરાય બીજા ખેડૂતોને. તો ધન્યવાદ. આ જ વવરાય.